હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ ઇંગ્લિશનું દ્વિતીય સત્રાંત પરીક્ષા તારીખ 22/4/2025 ના રોજ પેપર લેવાનું છે, એનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ધોરણ 7 વિષય ઇંગ્લિશ વાર્ષિક પરીક્ષા પેપર 2025 કુલ ગુણ 80। તો મિત્રોની કમેન્ટ હોય છે કે સર અમારે ઇંગ્લિશમાં 80 માંથી 80 ગુણ આવી શકે? હા વિદ્યાર્થી મિત્રો, આવી શકે છે। કેવી રીતે પેપર લખવાનું છે તો આ વિડીયો આપણે સંપૂર્ણ નિહાળવાનો છે, બરાબર, જેથી કરીને આપણે સારામાં સારા માર્ક્સ કે ટકાવારી પ્રાપ્ત થાય। પ્રશ્ન 1, નીચે આપેલો પરિચ્છેદ વાંચો અને તેના આધારે પ્રશ્નોના ઉત્તર લખો। મિત્રો, આ 10 ગુણ આપણા માટે બહુ ઈઝી છે। કેમ? કારણ કે આપણે અહીંથી જોઈને જ તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે। તો પહેલો પ્રશ્ન લઈએ, which corridor will connect આશ્રમ રોડ ટુ ગાંધીનગર? The north south corridor will connect આશ્રમ રોડ ટુ ગાંધીનગર। જો લખેલું છે the north south corridor will connect આશ્રમ રોડ ટુ ગાંધીનગર, લો આપેલાનો જવાબ બેઠો થઈ ગયો, ઇઝીલી છે મિત્રો। How long will be the north south corridor? The north south corridor will be 32.65 meters long છે। This corridor એટલે કે north south corridor will be 32.65 meters long। આવી ગયું? એવી રીતે how many station will be there on the north south corridor? There will be 31 station on the north south corridor। From where the north south corridor will start? The north south corridor will start from APMC Vasna on National Highway 8A। Write opposite word of the following: north, south, east, west। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે સર અમારા આવા સરસ મજાના પેપર છે એનું પેપર શીટ જોતો હોય તો મિત્રો પેપર શીટ તમને સોલ્યુશન સાથે મળી જશે। ક્યાંથી મળશે સર? હા, બહુ સરસ પ્રશ્ન મિત્રો। ધોરણ 7 વાર્ષિક પરીક્ષાના પરિણામ લક્ષી સરસ મજાના 30 થી પણ વધુ પ્રશ્નપત્રો આપણે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થવાના છે, જેમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું જ ગેમ ડાઉનલોડ કરો। ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં જો ધોરણ પ્રમાણે તમે પેડ પ્લાન મેળવી શકશો। એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરો, વિષય પસંદ કરો, પાઠવાજ વિડીયો જોઈ શકો છો। આગળ આપેલ નકશાના આધારે વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાના છે, બરાબર। આ નકશો તમારે જોવાનો છે, હવે એમના આધારે વિધાન ખરું છે કે ખોટું તે જણાવો। The cafe is on the corner of Nehru Road and Gandhi Road, તેમાં આવશે true। The police station is between the bank and the museum, true। The theatre is on the corner of SG Road and Coyle Road, false। The bus stop is near the railway station, false। The museum is opposite the cinema hall, true। પ્રશ્ન 3, ધ્યાનથી વાક્ય વાંચો અને નમૂના પ્રમાણે પ્રશ્ન બનાવો। મીરા completes her homework, તો does Mira complete her homework? નવરાત્રી means 9 nights, તો does નવરાત્રી mean 9 nights? Ketki enjoyed Navratri, did Ketki enjoy Navratri? The chorus sing Garba, do chorus sing Garba? Gopal liked jalebi very much, did Gopal like jalebi very much? Women wear chaniya choli, do women wear chaniya choli? પ્રશ્ન 4, રેખાંકિત શબ્દો ઉત્તરમાં મેળવવા માટે WH પ્રશ્નના ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવીને લખો। જનકભાઈ stays in the farm, તો where does જનકભાઈ stay? વિરાજ plays badminton daily, તો what does વિરાજ play daily? Student water the plants every Saturday, તો every Saturday, તો when do students water the plants? પિંકેશભાઈ visited Ayodhya in January, તો what did પિંકેશભાઈ visit? Diya attended karate classes to protect herself. Why did Diya attended karate classes? Sunita and
પૂર્વા કલેક્ટેડ ધ ગઝલ્સ ફ્રોમ ટંકો વેબસાઇટ? તો હુ કલેક્ટેડ ધ ગઝલ્સ ફ્રોમ ટંકો વેબસાઇટ? યોગ્ય જોડકા જોડો. જો મિત્રો કીધું ફર્સ્ટ, 9th, 2nd, 3rd એન્ડ 5th. ઘટના પ્રક્રિયાને યોગ્ય ક્રમમાં ગોઠવો તો પહેલા આવશે ફર્સ્ટ of all take fresh vegetable for salad. Wash and clean them properly. Then peel and cut the vegetable in different shapes and size you like. Add salt and lemon juice as per your taste. Your salad is ready to serve. જાહેરાત બિલ ધ્યાનપૂર્વક વાંચી અને પ્રશ્નોના જવાબ આપો. આદિનાથ ક્લોથ્સ સ્ટોર. What is the name of the store? The name of the store is Adinath Cloth Store. On which day the shop is closed? The shop is closed on Sunday. What will you buy from this shop? So I will buy shirt, pants, t-shirt, frocks, chaniya choli, party dresses, salwar kameez. Buy from this shop. Where is the shop located? The shop is located on Bestan 4 Rasta Bestan. Write plural from the following. Kids, dress, dresses. 3 વ્યવસાયકારોની ક્રિયા મિક્સ થઈ ગઈ છે તો તેને કોષ્ટકમાં તમે અલગ પાડી શકો છો. ટીચર teaches different subject, notebooks. Doctor prescribes medicine, checks students notebooks, checks students. Farmer plowed the fields, gets good crop. Check students notebook. બરોબર મિત્રો, હવે તો ભેગું આવશે. check students notebooks. આપેલ સમયપત્રકનો ઉપયોગ કરી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. સમયપત્રક છે આખું, બરોબર, એના આધારે તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. How many periods on English are there in a timetable? 6 periods of English are there in a timetable. On which day student do mass drill? So student do mass drill on Saturday. In which period student play games? Students play games in PT period. Do the students have library periods? Yes, the student have library period. Which subject will the students learn on Friday at 2:30 minutes to 3:05 minutes? The student will learn a drawing on Friday at 2:30 minutes to 3:05 minutes. પ્રશ્ન 10. આપેલા 3 વિધાનોમાંથી સાચા વિધાન પર ખરી નિશાની કરો. શિવાની dances very well. Shankar does not take breakfast. I watch television. Children play on the ground. Shiv and Shankar do not play hockey. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પત્ર પૂર્ણ કરો. અહીંયા મિત્રો 5 શક્તિ વિલા અડા જણ સુરત. ડિયર કવિતા હાઉ આર યુ? આર યુ ઓકે? અહીંયા ઓકે આવશે. અહીંયા આવશે ટાઈગર્સ એન્ડ જીરાફ. અહીંયા આવશે કાજીરંગા નેશનલ પાર્ક અને આવશે યોર ફ્રેન્ડ્સ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થયું છે. તો ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. અને હા, તમારી શાળામાં જે કાંઈ પેપર લેવાય એનું વ્યવસ્થિત ફોટા પાડી અથવા પીડીએફ બનાવી આપણો એનો જે વોટ્સએપ નંબર છે એમાં મોકલી આપશો, જેથી કરીને આપણે ફ્રીમાં મૂકીશું. ફ્રીમાં હો. ક્યાંથી? તો અહીં એક્ઝામ પેપરમાં, જેથી તમને જુદા જુદા જિલ્લાના પેપર વિશે માહિતી પ્રાપ્ત થઈ. તો વિડીયો મિત્રો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો. અને બધાને વેદ ડિજિટલ પરિવાર તરફથી સારા માર્ક્સ માટેની શુભકામનાઓ. ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.